નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઝિયાબાદના એક વ્યક્તિ હરીશ રાણાને મૃત્યુ માટે એટલે કે ઈચ્છા મૃત્યુ માટેની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી। તો આપણે સમજીએ કે આ જે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી ઈચ્છા મૃત્યુની, તો ભારતની અંદર ઈચ્છા મૃત્યુનો કયો કાયદો છે કે જેના હેઠળ ઈચ્છા મૃત્યુ માટેની મંજૂરી આપવામાં આવે છે તેના વિશે મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું। સુપ્રીમ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપ્યો। હરીશ રાણા ગાઝિયાબાદના વતની હતા। મિત્રો આજે હરીશ રાણા છે પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને 2013માં જે હોસ્ટેલમાં રહેતા હતા ત્યાંથી એટલે કે ચોથા માળેથી નીચે પડતા એમનું જે આખું શરીર છે એ શરીરની અંદર લકવો પડેલો હતો, જેના કારણે એમનો પરિવાર પણ ખૂબ જ ગરીબ હતો અને એમના 1 મહિનાનો કુલ ખર્ચ એમના બીમારી પાછળ 25,000 થી 30,000 રૂપિયાનો હતો। એમના કારણે એમનું ઘર પણ વેચવું પડેલું હતું। એમના પછી વાત કરીશું આપણે તેમના માતા પિતા દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવેલી હતી અને ઈચ્છા મૃત્યુની માગણી કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુની માગણી સ્વીકારી। સમજીએ હવે ભારતની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે ઈચ્છા મૃત્યુની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો એના પાછળનો કયો કાયદો છે અને કઈ કલમની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેના વિશે મિત્રો સૌથી પહેલાં આપણે માહિતી મેળવીશું કે ભારતમાં ઈચ્છા મૃત્યુનો કાયદો। શું કોઈ વ્યક્તિને પોતાના જીવનનો અંત લાવવાનો અધિકાર હોવો જોઈએ? શું ભારત આને મંજૂરી આપે છે? અને લિવિંગ વિલ એટલે શું? આ દરેક વિશે વિગતે માહિતી મેળવીએ। મિત્રો ઈચ્છા મૃત્યુ ક્યારે આપવામાં આવે એના વિશે ચર્ચા કરીએ તો કોઈ વ્યક્તિ જ્યારે અસહ્ય બીમારીથી પીડાતો હોય ત્યારે એને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે અને એના પાછા 2 પ્રકાર હોય। ઈચ્છા મૃત્યુમાં જ્યારે ડૉક્ટરો દ્વારા એને સીધું મૃત્યુ આપવામાં આવશે અથવા તો એની જે સપોર્ટ સિસ્ટમ હશે, દાખલા તરીકે કોઈ મશીનરી આધારિત જીવતો હોય તો એ મશીનરી દૂર કરવામાં આવશે કે જેનાથી એનું મૃત્યુ થોડા સમયની અંદર થઈ શકે। આ 2 વસ્તુના આધારે ઈચ્છા મૃત્યુ આપી શકાય। એમાં પહેલો જે નંબરની આપણે ચર્ચા કરીને કે ડૉક્ટરો દ્વારા એને ડાયરેક્ટ સીધું મૃત્યુ આપવામાં આવશે તો એ ભારતની અંદર ગેરકાયદેસર છે, એટલે સીધું મૃત્યુ કરી શકાતું નથી। તો બીજો વિકલ્પ એ છે કે એ જે સપોર્ટ સિસ્ટમના આધારે જીવિત હોય એ સિસ્ટમ એટલે કે એના જે સાધનો હોય એ તમામ દૂર કરવામાં આવશે, એટલે થોડા સમયની અંદર જ એનું મૃત્યુ થશે, તો એને કાયદેસરતા આપવામાં આવે છે। ડૉક્ટરો દ્વારા ઇન્જેક્શન કે દવા આપી અને જીવન ટૂંકાવી શકાતું નથી, પણ દર્દીની સારવાર બંધ કરી શકાય, મશીનો દૂર કરાય અને કુદરતી રીતે એનું મૃત્યુ થવા દેવું પડે, તો એને જ કહેવાય ઈચ્છા મૃત્યુ। ભારતમાં ઈચ્છા મૃત્યુ અંગેનો કાયદો ધીમે ધીમે વિકસ્યો। અરુણા શાનબાગ પર કેસ મિત્રો આજે 1973ની અંદર અરુણા શાનબાગ પર હુમલો થયેલો હતો અને 40 વર્ષ સુધી કોમામાં હોય એવી સ્થિતિ એમની રહી હતી। એના પછી વાત કરીએ તો 2011માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ પેસિવ એથેન્સિયાને મર્યાદિત રીતે મંજૂરી આપેલી છે અને વર્ષ 2018માં કોમન કેસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા મિત્રો અહીંયા આગળ પેસિવ એથેન્સિયા એનો મતલબ થશે ડૉક્ટરો દ્વારા સીધું મૃત્યુ, કોઈ તો પછી એ જે સાધનો હોય એ સાધનો હટાવી લેવાના એટલે કુદરતી રીતે એનું મૃત્યુ। અને લિવિંગ ઇન એટલે શું એના વિશે પણ સમજીએ મિત્રો। લિવિંગ વિલનો મતલબ થશે જો હું ભવિષ્યમાં ગંભીર સ્થિતિમાં હોઉં અને સાજો ન થઈ શકું તો મને કૃત્રિમ રીતે જીવંત ન રાખવામાં આવે। એ જે લખાણ હોય એ વ્યક્તિ દ્વારા પહેલાં લખેલું હોય તેના પછી પણ આપણે એને ઈચ્છા મૃત્યુ આપી શકાય। એની ખાસિયતોની વાત કરીએ તો 2 સાક્ષીઓ સામે એની સાઇન, મેજિસ્ટ્રેટ દ્વારા માન્યતા અને ડૉક્ટર દ્વારા એનું માર્ગદર્શન હોવું ખૂબ જ જરૂરી છે। પ્રક્રિયાની વાત કરીએ પેસિવ એથેન્સિયા માટે કડક પ્રક્રિયા છે। દર્દીની ગંભીર સ્થિતિ પહેલાં ધ્યાને લેવામાં આવશે, હોસ્પિટલની મેડિકલ ટીમ તપાસ કરશે, અલગ અલગ ડૉક્ટરોની સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવશે, પરિવારની સંમતિ હોય અને કાનૂની પ્રક્રિયા દરેક પ્રકારની પૂર્ણ થયા પછી જ ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે। હવે અત્યારે આપણે વાત કરીએ કેટલાક દેશોની અંદર આની મંજૂરી આપવામાં આવે છે, એટલે કે ડૉક્ટરો દ્વારા પણ મૃત્યુ આપી શકાય અથવા તો મશીનરી હટાવી પણ મૃત્યુ આપી શકાય છે, જેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને કેનેડાનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક દેશોની અંદર આ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। ભારતની વાત કરીએ તો ભારતમાં મધ્યમ રસ્તો અપનાવેલો છે, માત્ર પેસિવ ઓથેનાસિસ એનો મતલબ થશે જ્યારે આ જે કૃત્રિમ સાધનો હોય દૂર કરવામાં આવશે એટલે કુદરતી રીતના એનું મૃત્યુ થશે। હવે આ જે કેસ બનેલો હતો તાજેતરની અંદર ગાઝિયાબાદની અંદર હરીશ રાણાને, તો એ કેસ વિશે આપણે માહિતી મેળવી
કે છેલ્લા ઘણા સમયથી એમને આખા શરીરની અંદર લકવો પડેલો હોય એ રીતના હતું. એટલે માત્ર એ કૃત્રિમ સાધનોની મદદથી જીવી શકતા હતા, ના તો એ કંઈ પણ બોલી શકે અથવા કંઈ પણ જમી શકતા ન હતા. સાધનોની મદદથી એમના શરીરની અંદર દાખલ કરવામાં આવતું હતું. હવે એટલા સમયથી, ઘણા બધા સમયથી એ જ પરિસ્થિતિ હતી. એમના કારણે એમના જે શરીર ઉપર અમુક ઘા અને ખાડા પડવા લાગેલા હતા, જે અન્ય કેટલીક બીમારીઓનું કારણ હોઈ શકે, જેના કારણે એમની માતા અને એમના પિતા દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવેલી હતી. કોર્ટે આના પર ઘણો વિચાર વિમર્શ કરી અને એના પછી નંબર 2 એટલે આપણે વાત કરી કે જે સાધનો હોય હટાવી અને ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે. જ્યારે પણ એ સાધનો હટાવવામાં આવશે ત્યારે વ્યક્તિ જો પોતાની જાતે જેટલા સમય સુધી જીવી શકે એટલા સમય સુધી એને જીવિત રાખવામાં આવશે ને પછી કુદરતી રીતના એનું મોત થયું ગણાશે. આ જ કહેવાય ઈચ્છા મૃત્યુ. ડૉક્ટરો દ્વારા આમાં કોઈ પણ પ્રકારનું ડાયરેક્ટ મૃત્યુ કરવામાં આવતું નથી, કારણ કે એ ભારતની અંદર ગેરકાયદેસર છે. તો આજના વિડીયોમાં આપણે સમજ્યા ઈચ્છા મૃત્યુ એટલે શું. બંધારણની કલમ નંબર 21ની અંદર જો આગળ જીવન જીવવું આપણી ઈચ્છા પ્રમાણે, તો આપણી ઈચ્છા પ્રમાણે જીવન ટૂંકાવવું એટલે કે મૃત્યુ પામવું એનો ઉલ્લેખ કરેલો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.